આજુબાજુ પણ સૌને કહેજો જરા, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. હવે કહું તપન સુનો મમ તન અંદેશા, હમે પુરુષ અનાદ ઉપાદિતે વર્જિત વેશા, કોટિ કલ્પ પર્યંતયાંત નહીં વ્યાપત માયા દુમાંસય નહીં રૌદ્રયોદ્ર નહીં આયા, ઉપનયાપો આપ્ય વ્યાપ મોઈ સકલ સહીરા, અવિગત અંગ હમાર બિંદુ કે નહીં શરીરા, બિંદુ કે નહીં શરીર ધીર દ્રઢ, પુરુષ પુરાના રૂપ રૂપી ખેલ કુવેર અકેલ નિદાન. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડની અંદર 14 લોકમાં વિચરણ કરી, પૃથ્વી ઉપર 7 દ્વીપ છે, એમાં 6 દ્વીપની અંદર વિચરણ કરી અને છેલ્લા 7મા જંબુ દ્વીપમાં, જે દ્વીપમાં આપણે રહીએ છીએ, એ ભારત દેશની અંદર ગુજરાત પ્રદેશમાં વનખંડની અંદર બાલ સ્વરૂપે પ્રગટ થઈ અને હેતબાઈ માતાને એ મળે છે. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ એમ કહે છે કે હું કેવી રીતે ઉત્પન્ન થયો એના વિશે તમને મનમાં સંશય થશે, કારણ કે ઘણા મહાપુરુષોનું પ્રાગટ્ય રહસ્યમય છે. ખબર નથી, જુદી જુદી કથાઓ મળતી હોય એટલે લોકોના મનમાં સંશય થાય છે કે કેવી રીતે એમનું અવતરણ થયું છે. પરંતુ જે હોય તે, પરંતુ એનું પ્રાગટ્ય થયા પછી એમણે જે આપણને બોધ આપ્યો છે એમના દ્વારા એ મહાપુરુષની ઓળખ થાય છે. કરુણાસાગર મહારાજ શ્રીએ તો સ્પષ્ટ ગ્રંથોમાં જણાવી દીધું છે. નહીં તો મનમાં પ્રશ્ન થાય કે કરુણાસાગર મહારાજ કોના કુખે જન્મ લીધો, નહીં તો પછી પાછળથી અનેક કથાઓ શરૂ થઈ જાય. જ્યારે કરુણાસાગર બાપજીએ સ્વરચિત ગ્રંથોની અંદર પોતાના પ્રાગટ્યની કથાનું વર્ણન કરી અને દરેકના સંશયોનું સમાધાન કરી દીધું છે કે પાછળથી કોઈ ભિન્ન ભિન્ન કથાઓ ન બને. પરમ ગુરુનું જ્ઞાન પણ એવું છે જેમાં કોઈ મતભેદ નથી. એમ એનું પ્રાગટ્ય પણ એવું અલૌકિક છે
કે પ્રાગટ્ય દર્શન કરીએ તો પણ આપણને મહાપુરુષની ઝાંખી થાય કે આ કોઈ દિવ્ય પુરુષ છે. હવે કહું ઉત્પન્ન સુનો મમ તન અંદેશા, હમ હે પુરુષ અનાદ્ય ઉપાધિ તે વર્જિત વેશા. પરમ ગુરુ કરુણાસાગર દિવ્ય દેહ ધારણ કરીને 14 લોકમાં ગયા. બ્રહ્માંડની અંદર રહેલા જે દૈવી ધામો છે એ બધા જ દેવતાઓને માલિકનો સંદેશ આપ્યો છે કે આપણા સર્જનહાર એક છે, અનેક નથી. જ્યાં અનેક મતભેદ છે ત્યાં ભ્રમણાઓ હોય છે. એક સર્જનહારને બાદ કરતા અનેક માન્યતાઓ છે એ ભ્રમણાયુક્ત છે. ભિન્ન ભિન્ન જે પરંપરાઓ ચાલે છે એમાં જે ભેદ છે, પરંપરાઓ અનેક હોઈ શકે પરંતુ વિશ્વના સર્જનહાર તો એક જ છે. અને એવું સ્થાપન કરુણાસાગર મહારાજ શ્રીએ એમના અનુભવ દ્વારા સ્થાપિત કર્યું છે કે આપણે સૌ એક જ સર્જનહારના અંશ છીએ. અહીંયા ભલે ભિન્ન ભિન્ન દેખાતા હોઈએ, કોઈ માણસ છે, કોઈ પશુ છે, કોઈ પક્ષી છે, કોઈ વનસ્પતિ છે, કઈ પ્રકારની જાતિ છે, પણ દરેકમાં રહેલો જે આત્મા એ બધાની અંદર સમાન છે. એક જ માલિકના અંશો છીએ. મનુષ્યની અંદર પણ અનેક વર્ણભેદ હોઈ શકે સામાજિક વ્યવસ્થા માટે, પરંતુ આપણા સૌના સર્જનહાર એક છે. એક જ સર્જનહારના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે. એક બ્રહ્મથી સર્વે થયું, ચૈતન્ય વ્યાપ સકલ મેં રહ્યું. બ્રાહ્મણ શુદ્ર ક્ષત્રિય વંશ સૌ में બોલે હરિનો અંશ. સ્થાવર જંગમ બહુવિધિ ઘાટ પંચભૂતનું સર્વે ત્રાટ. હાડ માંસ ત્વચા રગ રુદ્ર સરખું છે, કોણ બ્રાહ્મણ કોણ શુદ્ર. હાડકા માંસ નાડી ત્વચા જો એમાં ક્યાંય બ્રાહ્મણ કે શુદ્ર કોઈ ભેદ હોય છે કે ભાઈ આ હાડકા તો કઈ બ્રાહ્મણ ના, કેમ તો કે તો પવિત્ર. પણ આત્મા ચાલ્યો જાય પછી બધું જ અપવિત્ર છે, બધું એક સરખું છે. બધાની રાખ થઈ જાય તો ખબર ના પડે કે આ બ્રાહ્મણની છે, ક્ષત્રિયની છે, શુદ્રની છે કે વૈશ્યની છે. કર્મને લઈને ભેદ પડ્યા છે. કોઈ ડોક્ટરનું કામ કરે ને આપણે ડોક્ટર કહીએ, કોઈ વકીલનું કામ કરે તો એને વકીલ કહીએ. એમ આપણે ત્યાં 4 વર્ણ એક કર્મ આધીન હતા કે જે ધાર્મિક વિધિ વિધાન કરતા હતા એ બ્રાહ્મણો હતા. ક્ષત્રિયો તો કે દેશની રક્ષા કરવા વાળા હતા, દેશનું શાસન કરવા વાળા હતા. સાંભળ્યું છે કોઈ રાજા બ્રાહ્મણ હતો? ના, તો કે ક્ષત્રિય હોય. વૈશ્ય તો કે વેપાર કરવાનું કામ, જે બુદ્ધિશાળી હોય એ વેપાર કરી શકે, નહીં તો ખોટ જાય. જેને ગણિત ના આવડતું હોય, ગણતા ના આવડે તો એ વેપાર ના કરી શકે. આજે મોટા મોટા બિઝનેસમેનો છે, શું અંગૂઠા છાપ હશે? પણ ના, ભણેલા હોય છે, એની પાસે ગણિત હોય છે, એ વેપારી બુદ્ધિ હોય છે. અને શુદ્ર જેનું કાર્ય સેવાનું છે. અને 4 વર્ણોની અંદર શુદ્રનું કાર્ય ઉત્તમ માનવામાં આવ્યું છે, કારણ કે સેવા વિના આપણું કલ્યાણ થતું નથી, સેવા વિના પ્રભુ પ્રસન્ન થતા નથી. બ્રાહ્મણ 4 વેદ કંઠસ્થ કરી લે તોય ભગવાન ન મળે. ક્ષત્રિય દેશનું રક્ષણ કરી શકે, પરંતુ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સેવા ધર્મ સ્વીકારવો પડે. વેપારી વેપાર કરીને કમાઈ શકે,
પણ કમાયા પછી એની સેવાની અંદર અર્જિત કરવું પડે. અને શુદ્ર તો સ્વયં સેવામાં સમર્પિત થઈ જાય છે. જે શબરીબાઈ ભીલ જ્ઞાતિના હતા, જેની પાસે કોઈ શિક્ષણ નહોતું, એટલે ચિંતા નહીં કરવાની કે શિક્ષણ નથી તો શું થયું. તોય આજે શબરીને બધા જ લોકો ઓળખે છે. શબરીનું નામ સંતોના મુખે લેવાય છે, એટલી ભાગ્યશાળી છે. શબરીની પાસે ભલે શિક્ષણ નહોતું પણ સંસ્કાર તો હતા. એટલે વર્તમાન સમયમાં શિક્ષણ બહુ જરૂરી છે. આજે આ વિસ્તારની અંદર આપણે વિચરણ કરીએ તો પરિસ્થિતિના અભાવે, સગવડના અભાવે પણ કઈ પ્રકારનું દુઃખ છે, મુશ્કેલી છે. એમાંથી આપણે બહાર આવવું હોય તો શિક્ષણ બહુ જરૂરી છે. જે લોકો શિક્ષિત થયા અને શિક્ષણ કાર્ય કરે છે, કોઈ પણ પદ ઉપર રહીને એ કાર્ય સંભાળે છે, એની આર્થિક સ્થિતિ સુધરે છે. એટલું જ નહીં, એમના બાળકોને પણ એ સારું શિક્ષણ આપી અને સુખી કરી શકે છે. પરંતુ સાથે સાથે સંસ્કારની પણ એનાથી વધારે જરૂર છે. શિક્ષિત લોકો જો સંસ્કારી ન હોય તો શિક્ષણ હોવા છતાંય, સંપત્તિ હોવા છતાંય સુખી થઈ શકતા નથી. અને શબરીબાઈ પાસે શિક્ષણ નહોતું, પરંતુ એની પાસે સંસ્કાર હતા, તો એ સુખી થઈ ગઈ. બસ ગુરુના આશ્રમમાં એ સેવા કરતા હતા. અને ગુરુ મહારાજે વચન આપ્યું કે એક દિવસ રામ તારી ઝૂંપડીએ આવશે. એને વિશ્વાસ હતો કે ચોક્કસ એ આવશે. અને ક્યારે આવશે એની જે પ્રતીક્ષા હતી એ જ એમની ભક્તિ હતી. પ્રતીક્ષા વિના પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. હર કોઈ ચીજ પ્રાપ્ત કરવા માટે પ્રતીક્ષાની આવશ્યકતા છે. બાળક યુવાન થાય, એમના લગ્ન કરવા હોય તો પણ એક પ્રતીક્ષા હોય છે. એકબીજાને મળવાની, મેળવવાની. લગ્ન થયા પછી સંતાનની પ્રાપ્તિ ન થાય તો પણ એક પ્રતીક્ષા વધી જાય છે. માણસ ધંધો કરે છે પૈસા કમાવા માટે, પણ એક પ્રતીક્ષા હોય છે. એમ જ પૈસા આપણા ઘરમાં આવતા નથી, એમ જ કઈ લોટરીની ટિકિટ લાગી જતી નથી. કદાચ કોઈને લાગી જાય તો એનું કોઈ સુકૃત હશે, બાકી તો કોઈને લાગતી. પરંતુ જે મહેનત કરવાથી અને પ્રતીક્ષા હોય છે, જેવી પ્રતીક્ષા એવી મહેનત હોય છે, ત્યારે આપણને એનું વળતર મળે છે. મળે એટલે પ્રસન્નતા થાય. એ ભગવાનને મેળવવા એ પણ કોઈ સામાન્ય કાર્ય નથી. એક તો ભગવાનમાં પ્રેમ હોવો જોઈએ અને એની પ્રતીક્ષા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. શબરીબાઈનો વિશ્વાસ હતો, એનો પ્રેમ હતો અને એની પ્રતીક્ષા હતી. રામ પ્રત્યે એમનો પ્રેમ હતો કે રામ આવશે જ, અને એનો વિશ્વાસ હતો ગુરુ મહારાજના વચન ઉપર. અને એટલા માટે પ્રતીક્ષા કરતી હતી. જેની પ્રતીક્ષા સાચી હોય, તીવ્ર હોય, એને અવશ્ય જેની પ્રતીક્ષા હોય એની પ્રાપ્તિ થાય છે. પ્રભુને મેળવવા માટે જે મહાપુરુષો થયા, મહાન નારીઓ પણ થઈ છે. બધાની અંદર ત્યાગ હતો, પ્રેમ હતો, જ્ઞાન હતું અને અદ્ભુત પ્રતીક્ષા હતી. તો અહીંયા
દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા છે એનું વર્ણન કરતા કહે છે કે હું સંસારની જે ઉપાધિ છે એનાથી અલગ છું. મારું જે શરીર છે એ સંસારની જે ઉપાધિ છે એનાથી આ શરીર બનેલું નથી. સંસારની અંદર જે શરીરનું નિર્માણ થાય છે માતા અને પિતાના સંબંધથી થાય છે. પરમ ગુરુ કહે છે મેં જે શરીર ધારણ કર્યું છે એ આ ઉપાધિથી અલગ છે. આ ઉપાધિથી જે શરીર નિર્માણ થાય એની અંદર ઉપાધિ હોય છે. કોટી કલ્પ પર્યંત અંત નહીં વ્યાપત માયા. કરોડો કલ્પના અંતે પણ મને માયાનો સ્પર્શ થતો નથી, કારણ કે મારું શરીર જ માયાથી પર છે, માયાથી બનેલું નથી. એ શરીરમાં લેશ માત્ર માયા નથી, એટલે એ શરીરને પણ માયા સ્પર્શી શકતી નથી. જ્યારે આપણી સ્થિતિ જુદી છે કે જે માયાનું બનેલું શરીર છે એમાં આપણે આવીને નિવાસ કર્યો છે, તો એ માયાના શરીરમાં આપણે માયામાં મોહિત થઈ ગયા છીએ. કારણ કે શરીર જ માયાનું મળ્યું છે, એના સંગે આપણે શરીર જેવા થઈ ગયા અને શરીર સુખની ચાહના કરીએ છીએ. પરિણામે આપણે પોતાને ઓળખતા નથી, આત્માનું સુખ મેળવી શકતા નથી. એક હોય છે શરીરનું સુખ, બીજું હોય છે આત્માનું સુખ. સંસારમાં મોટા ભાગના લોકો શરીરના સુખ માટે પુરુષાર્થ કરે છે અને એની જ ચાહના રાખે છે. જ્યારે કોઈ મહાપુરુષો, મહાન નારીઓ એમણે આત્માના સુખ માટે પુરુષાર્થ કર્યો છે અને એના માટે એણે શરીરના સુખનો પણ ત્યાગ કર્યો છે. અને શરીર સુખની ચાહના છૂટે ત્યારે આપણને આત્માનું સુખ મળે છે. દરેક મહાપુરુષોએ માયાના સુખનો ત્યાગ કર્યો છે. સંસારની વ્યવસ્થા આપણા માટે જરૂરી છે, પરંતુ એની અંદર આપણે રોકાવાનું નથી. બહુધા લોકો સંસારના સુખના પ્રભાવથી ભગવાનનું ભજન ભૂલી જાય છે અને ભોગ વિલાસમાં પોતાનું જીવન ખતમ કરી દે છે. માણસને થોડું સારું થઈ જાય પછી જો ભજન કરે તો એ સાચું ભજન કહેવાય. ન હોય તો ભગવાન યાદ આવે, પરંતુ થોડું સુખ મળ્યા પછી, વૈભવ મળ્યા પછી, સંપત્તિ મળ્યા પછી પણ એનો મોહ ન થાય અને ભગવાન પ્રત્યે પ્રેમ વધુ પ્રબળ બને. એમને મળેલી સંપદા એ પોતાના માટે જોઈએ તેટલી જ વાપરે, એ સિવાય પરમાર્થના કાર્યમાં જોડી દે. એને ખબર છે કે આ માયા છે, આને ભોગવવામાં મજા નથી. આ જ માયાને આપણે પરમાર્થમાં જોડી દઈએ તો આપણું કલ્યાણ થઈ જાય. એટલે જેટલી જોઈએ તેટલી આવશ્યક છે અને વધુ આપણે જો એનો ઉપભોગ કરીએ તો એ આપણને ખાઈ જાય છે. કબીરજી કહે છે કે માયા એસી ડાકીની ખાયો સબ સંસાર, એક ન ખાયો કબીર રહ્યો રામ આધાર. માયા એવી ડાકણ છે કે કોઈને પણ મુક્તિ નથી. જેને વળગે એની કેવી પરિસ્થિતિ હોય છે, એમ જ આ બધાને માયા વળગી છે. ડાકણ જ છે આ. આપણને બધાને માયા વળગેલી છે. કોઈ મહાપુરુષો આ ડાકણીથી મુક્ત રહ્યા છે. ગુરુ કૃપા હોય એ જ મુક્ત રહી શકે છે. એટલે પરમ ગુરુ છે, માયાથી રહિત છે. એમનું જે શરીર બનેલું છે, હાડ, માંસ, નાડી, રોમ કે ત્વચા એવી કોઈ વસ્તુ અંદર નથી. એક દર્શનીય સ્વરૂપ છે. પરમ ગુરુનું સ્વરૂપ સામાન્ય વ્યક્તિના શરીર જેવું નથી. કારણ
કે ઉપનો આપોઆપ વ્યાપમય સકલ સહીરા, અવિગત અંગ હમાર બિંદુ કે નહીં શરીરા. એ પિતાના બંધથી આ શરીર બનેલું નથી, આપોઆપ પ્રગટ થયા છે, દિવ્ય દેહ ધારણ કર્યો છે, એ દિવ્ય વિભૂતિ લઈને આવ્યા છે અને વિભૂતિ દ્વારા એ જીવોનું કલ્યાણ કરે છે. તો પરમ ગુરુનું જે શરીર છે એ સામાન્ય નથી, દિવ્ય શરીર છે, જેના દર્શનથી આપણી દ્રષ્ટિ પણ દિવ્ય બની જાય. જે દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા એમના સ્વરૂપ માધ્યમથી એમનું ફોટો સ્વરૂપ બન્યું, એમનું મૂર્તિ સ્વરૂપ બન્યું, એમની આપણે સેવા પૂજા કરીએ છીએ, એમની વંદના કરીએ છીએ, તો પણ આપણને આશીર્વાદ મળે છે, આપણી આંખો પવિત્ર થાય છે. અને જ્યારે એનું જ્ઞાન સાંભળીએ ત્યારે આપણને દિવ્ય દ્રષ્ટિ મળે છે. પરમ ગુરુનું સ્વરૂપ અલૌકિક છે, દિવ્ય છે. એ કેવી રીતે પ્રગટ થઈ અને કોને મળ્યા એની સુંદર કથાનું વર્ણન પરમ ગુરુએ સ્વરચિત વિજ્ઞાન સક્રતમણી દીપ ગ્રંથમાં કરેલું છે. 10 દિવસ પછી પરમ ગુરુનો 252મો પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે, જે માત્ર જ્ઞાન સંપ્રદાયના ભક્તો માટે જ નહીં પરંતુ સમસ્ત વિશ્વના કલ્યાણ માટે આશીર્વાદ રૂપ છે. જેમ આપણા દેશમાં અયોધ્યાની અંદર રામચંદ્રજીનું મંદિર નિર્માણ થયું અને એમાં પ્રતિષ્ઠા થઈ, જે પ્રતિષ્ઠાના માધ્યમથી આખા દેશની અંદર એક અદ્ભુત વાતાવરણ બની ગયું. કારણ કે રામ એક એવા રાજા હતા કે જે આખી દુનિયાને એક આદર્શ રાજાની પ્રેરણા આપે છે. રામ એક એવા પુત્ર હતા કે દરેક પુત્રને પ્રેરણા આપે છે કે પુત્ર ધર્મ શું છે. રામ એક આદર્શ પતિ હતા, તો પતિનું કર્તવ્ય શું છે એ પણ એના જીવનમાંથી પ્રેરણા મળે છે. અને એક આદર્શ બંધુ પણ હતા, ભાઈ તરીકેનું કર્તવ્ય શું છે એ આપણને એના જીવનમાંથી પ્રેરણા મળે છે. એટલે આજની જે સમાજ વ્યવસ્થા છે અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે. શાસનથી માંડી અને પારિવારિક વ્યવસ્થા, પરિવારની અંદર કલેશ ઝઘડા આપણે સાંભળી રહ્યા છીએ. તો એ પરિવારની અંદર પ્રેમ પ્રગટ કરવા માટે, સમાજની અંદર એક સારું શાસન લાવવા માટે રામચંદ્રજીનું જે મંદિર થયું એમાં એની સ્થાપના થઈ, એક આદર્શ છે. અને કરુણાસાગર મહારાજ આખા વિશ્વના આદર્શ છે. કેમ કે એક સમર્થ ગુરુના રૂપમાં એ આદર્શ છે. આખા જગતની અંદર કોઈ મહાન વ્યક્તિત્વ હોય તો એ ગુરુ કૃપાથી છે. ગુરુ કૃપા વિના તો કોઈ અવતારી પુરુષ પણ મહાન કાર્ય કરી શકતા નથી. નહીં તો રામચંદ્રજી થયા અને 10 લાખ વર્ષ થઈ ગયા, છતાં પણ લોકો એને યાદ કરે છે. કારણ કે રામચંદ્ર વશિષ્ઠ કો કરતા પણ ગુરુ કીન, 14 લોક ભાગે ગળે ગુરુ આગે આધીન. રામ એક અવતારી પુરુષ છે, એક આ દેશના અયોધ્યાના એક આદર્શ અને મહાન રાજા છે. પરંતુ એ ગુરુની આગળ આધીન થઈ જાય છે. એટલે એવા મહાન પુરુષથી પણ વિશેષ આ જગતમાં ગુરુનું સ્થાન છે. અને ગુરુઓની અંદર પણ પરમ ગુરુ એ શિરોમણી છે. એમના જ્ઞાન અને અનુભવ દ્વારા આપણે
એમને ઓળખી શકીએ છીએ કે જેમની કરુણાથી આપણને આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે અને જેના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે એ માલિક મળી જાય. અને માલિક મળી જાય તો આપણે બીજું કંઈ મેળવવાનું રહેતું. સંસારમાં જોઈએ છે કેટલું બધું દુઃખ છે. આ દુઃખમાંથી કાયમને માટે મુક્તિ મેળવવી હોય તો ગુરુના શરણમાં જઈશું તો એ આપણને મુક્તિ પ્રદાન કરશે. મુક્તિ આપવા માટે જ આવ્યા છે. અહીંયા પરમ ગુરુ આપણને એમના દિવ્ય પ્રાગટ્યનું વર્ણન કરતા કહે છે કે એક માતા પ્રથમ અચાનક સોઈ મોઈ બાલક તન ભયેવું વનખંડી કે મધ્ય સદ માતા કો પયેવું. કરુણાસાગર મહારાજ આ જંબુદીપની અંદર સૌ પ્રથમ આજથી 251-52 વર્ષ પૂર્વે એક બાલ સ્વરૂપે અચાનક પ્રગટ થયા છે. કોઈ માતાના ઉદરથી એમણે જન્મ લીધો નથી, એવું એનું દિવ્ય સ્વરૂપ છે. ક્યાં પ્રગટ થયા તો વનખંડી કે મધ્ય, હાલમાં આણંદ તાલુકા જિલ્લાની અંદર કાસોર ગામથી આગળ જે વનખંડી છે એ વનખંડની અંદર પરમ ગુરુ પ્રગટ થયા બાલ સ્વરૂપે સદમાતા કો પયેવું. એક સદમાતાને, એક ભાગ્યશાળી માતાને, એક સુસંસ્કારી માતાને પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થઈ અને મળ્યા છે. એ માતાનું અહોભાગ્ય છે કે આવા દિવ્ય પુરુષ બાલ સ્વરૂપે પ્રગટ થઈ અને એમને દર્શન આપ્યા છે. એ માતા કોણ હતી તો કે એક ક્ષત્રિય કુળની એક માતા. એ 9 દંપતી સારસા નગરમાં રહેતા હતા. એ હેતબાઈ માતાનું પિયર ત્યાંથી 15 કિલોમીટર દૂર સોલાપુરા હતું. સુત અપને કુલે પિયર જાતિ એક માઈ. એ જ માતા હેતબાઈ પોતાના પુત્રને લઈ અને પિયર જાય છે. ચાલતા ચાલતા જતા રસ્તામાં તરસ લાગે છે. લાગી પ્યાસ અપાર, તહા એક આઈ તલાઈ. એક ભજન પણ એની સાથે જોડાયેલું છે. હે સરસાના હેતબાઈ માતા, સરસાના હેતબાઈ માતા, બાળક લઈ પિયર જાતા, બાળક લઈ મરગ માતર્ષ થયા રે, મરગ માતર્ષ થયા વનખંડમાં, મરગ માં આજુબાજુ નજર નિહાળો, આજુ શેર નામે સરોવર ભાર્યો, શેર નામે સરોવર ભાર્યો. કે નિરજયી નજીક ગયા રે, કે નજીક ગયા વનખંડમાં, કે નિરજયી હે બાળક ને મોકે કિનારે, બાળક ને મોકે કિનારે, હે
જળ પીવા પોઠ જવારે, જળ પીવા પોઠ જવારે, બાળકને મૂકી કિનારે, જળ પીવા પોઠ જવારે, બાળક નહેર લઈ ગયા રે, બાળક નહેર લઈ ગયા અને ખંડમાં બાળક નહેર લઈ ગયા રે, બાળક નહેર લઈ ગયા ખંડમાં. કથાની સાથે આખું ભજન જોડાયેલું છે કે હેતબાઈ માતા સારસા નગરના બાળક લઈ પિયર જાતા માર્ગમાં તરસા થયા. તરસ લાગી એમને. ચાલતા ચાલતા એક શેર નામે તળાવ જોયું. નીર જોઈ માતા નજીક જાય છે, ખુશ થાય છે. તરસાને પાણી મળે એ પ્રસન્ન થાય છે. તો જીવનમાં મોટું એક પુણ્ય છે, તરસાને પાણી, ભૂખ્યાને ભોજન, નિરાધારને કોઈનો આધાર. બીજાને પ્રસન્ન કરવાથી આપણને પ્રસન્નતા મળે છે. એ જ પ્રસન્ન રહેવાનો મોટો ઉપાય છે. બીજાને દુખી કરીને ક્યારેય આપણે સુખી થઈ શકવાના નથી. એ સિદ્ધાંત પણ આપણે યાદ રાખવાનો છે. અહીંયા હેતબાઈ માતા પાણી પીવા માટે તળાવમાં પોતાના બાળકને કિનારે મૂકીને જાય છે. જેવું બાળકને કિનારે મૂક્યું, પાછળ એક નાહેર નામનું પ્રાણી શિકારની શોધમાં વિચરણ કરતું હતું. એ આ માતાને જોઈને પાછળ પાછળ ચાલતું હતું. જેવું બાળક માતાએ કિનારે મૂક્યું અને નાહેર નામનું પ્રાણી એ બાળકને જોઈને ખુશ થઈ જાય છે. જેવા માતા પાણી પીવા જાય છે એવા જ ઝડપથી આવી નાહેર એ કપડામાંથી બાળકને લઈ અને ચાલ્યું જાય છે. માતા જ્યારે પાણી પીને આવે છે ત્યારે કિનારે જોયું તો એનું બાળકનું જે કપડું હતું એ માત્ર કપડું જ હતું. પણ બાળકને ન જોતા માતા કલ્પાંત કરે છે, કરુણ રુદન કરે છે કે મારું બાળક ક્યાં ગયું. માતાના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો. સ્વાભાવિક કોઈ પણ માતાનું બાળક એનાથી એકદમ અદ્રશ્ય થઈ જાય તો એના દુઃખનો કોઈ પાર ન રહે. એના માટે કેવી સમસ્યા ઊભી થાય. સંસારમાં સંતાનોના માટે પણ ઘણીવાર બહેનોને કષ્ટ સહન કરવા પડે છે. કુદરતી રીતે સંતાન ન મળે તોય સાસરિયાવાળા ત્રાસ આપતા હોય છે, પિયર મોકલી દેતા હોય છે, એવા પ્રસંગો બનતા હોય છે. હવે આ પુત્ર હતો અને રસ્તામાંથી કંઈક અદૃશ્ય થઈ ગયું અને ઘરે આવીને એમ કહે કે બાળક કંઈક ખોવાઈ ગયું, તો કોઈને સાચું લાગે ખરું? ના પણ લાગે. એટલે માતાના માટે એ દુઃખ તો હતું, પણ એના પુત્રના પ્રેમનું એને દુઃખ હતું. કારણ કે માતા હોય કે પિતા, દરેકને સંતાન બહુ જ વાલા હોય છે. ભાઈઓને ખાસ કહું છું, જો આપણને છોકરા વાલા હોય ને તો છે કે નહીં એની કસોટી કરવી છે. હે, મને તો એમ લાગે છે કે ઓછા વાલા છે, એના કરતા વધારે પડીકીઓ અને મસાલા વાલા છે. બેને સામે મૂકવામાં આવે કે તમને કયું વધારે પ્રિય છે. જે પ્રિય હોય એને રાખો અને ઓછું હોય એને છોડી દો. પણ અત્યારે
મસાલા પડીકીઓમાં એટલો બધો લોકોને પ્રેમ છે કે એનાથી આપણું કેટલું જીવન બરબાદ થાય છે એનો પણ માણસ વિચાર કરતો નથી. એટલે અહીંયા સારસાના હિતબાઈ માતા બાળકના વિયોગની અંદર કલ્પાંત કરે છે. એ પાણી પીને પાછા ભરતા પાણી પોતાનું બાળક ન મળતા પાણી પીને પાછા ભરતા પોતાનું બાળક ના મળતા માતા ગભરાઈ ગયા રે માતા ગભરાઈ ગયા વનખંડમાં માતા ગભરાઈ એ બાળક વિના કલપંત કરતા બાળક વિના કલપંત કરતા બે બાકડા થઈને ભરતા બે બાકડા થઈને ભરતા વાલો ત્યાં પ્રગટ થયા રે પ્રગટ થયા રે વનખંડમાં વાલો ત્યાં પ્રગટ થયા રે વાલો ત્યાં પ્રગટ થયા વનખંડમાં માતાને ગુરુજી મળતા માતાને ગુરુજી મળતા ગત જન્મની વાતો કરતા ગત જન્મની વાતો કરતા માતા ખાઈ ગયા રે માતા ખાઈ ગયા વનખંડમાં માતા ખાઈ ગયા રે માતા ખાઈ ધન મહી બીજનો દારો ધન મહી બીજનો દારો એ આજે અભિલ ગુલાલ ઉડાડો આજે અભિલ ગુલાલ ઉડાડો પરમ ગુરુ પ્રગટ થયા રે પરમ ગુરુ પ્રગટ થયા વનખંડમાં પરમ ગુરુ પ્રગટ થયા રે પરમ ગુરુ પ્રગટ થયા વનખંડમાં. સુંદર વર્ણન ભજનની અંદર કર્યું છે. એ પરમ ગુરુએ જે વર્ણન કર્યું છે એના આધારે એક સુંદર દિવ્ય જીવનનો પ્રસંગ ખરેખર આજથી 250 વર્ષ પહેલા આવો દિવ્ય પ્રસંગ બન્યો છે. એની શ્રવણ કરવાનું પણ એક આપણું સદભાગ્ય છે કે માતા કેટલી ભાગ્યશાળી છે. એ પાણી પીને જ્યારે તળાવમાંથી આવે છે પોતાનું બાળક ન મળતા એ બેબાકળા બની જાય છે. કલ્પાંત કરે છે માથાના વાળ તોડવા માંડે એટલું કરુણ રુદન કરે છે. અને એ સમયે દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપે ત્યાં પ્રગટ થઈ જાય છે. એ હિતબાઈ માતા
બાલ સ્વરૂપ પરમ ગુરુને નિહાળતા જ વિચાર કરે છે કે આ જંગલની અંદર આ બાળક કોનું હશે. એમનું બાળક તો બહુ નાનું હતું. જ્યારે પરમ ગુરુ તો એક દિવ્ય સ્વરૂપે એક આસન ઉપર બિરાજમાન થઈ અને બેઠા હતા, ત્યારે માં મનની અંદર વિચાર કરે છે કે આ બાળક કોનું હશે. ભગવાને મારા બાળકના બદલામાં તો નહીં આપ્યું હોય ને. અને વાત બહુ સાચી હતી. એના મનમાં જે વિચાર આવ્યો હતો એવું જ હતું. કારણ કે પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા. હેતબાઈ માતાના બાળકને એક નાહેર લઈ ગયું. એના બદલામાં જે પ્રગટ થઈ અને દર્શન આપ્યા છે. અને એ દિવસ તો મહાસુદ બીજનો, ધન્ય ધન્ય મહી બીજનો દાડો આપણા સૌના માટે નહીં, પરંતુ સંપૂર્ણ જંબુદીપ માટે એક નૂતન વર્ષનો દિવસ છે. એ દિવસે મધ્યાહન સમયે આ જંબુદીપની અંદર એક દિવ્ય વિભૂતિનું પ્રાગટ્ય થયું. એક દિવ્ય ચેતના આ પૃથ્વી પર પ્રગટ થઈ છે. જ્યારે જ્યારે મહાન પુરુષોનું અવતરણ થયું છે ત્યારે આ ભૂમિ પવિત્ર બની છે. ભૂમિ પણ પ્રસન્ન થાય છે. જેમ માતા એક સંસ્કારી સંતાનને જોઈને પ્રસન્ન થાય, એમ આ પૃથ્વી માતા એની ગોદની અંદર કોઈ મહાપુરુષનું પ્રાગટ્ય થાય ત્યારે પૃથ્વી પણ પ્રસન્ન થાય છે. અને જ્યારે આ પૃથ્વી પર કોઈ અત્યાચાર થાય ત્યારે એને બહુ દુઃખ થતું હોય છે. જ્યારે કોઈ દીકરાઓ દુરાચાર કરે ત્યારે એમની માતાને દુઃખ થાય છે. આપણે ત્યાં અનેક પ્રસંગો બનતા હોય છે. એવા સંતાનો દીકરીઓ કરતા વધારે દીકરાઓ અધમ કૃત્ય કરતા હોય છે. આતંકવાદીઓ કોઈ મહિલાઓ નથી, એ બધા પુરુષો છે. એટલે એવા સંતાનોને જોઈને, એના કૃત્યો જોઈને પૃથ્વી પણ ક્યારેક ક્યારેક કંપી જાય છે. આપણને એમ થાય કે ધરતીકંપ કેમ આવતા હશે. ધરતી એ જે ધરતીકંપ છે એ ધરતીનું એક કંપન છે. એને ધ્રુજારી આવી જાય છે. ક્યારેક ક્યારેક કોઈ અઘટિત પ્રસંગ સાંભળીને જોઈને આપણા શરીરમાં પણ ધ્રુજારી આવી જાય. એમાં પૃથ્વી પણ ધ્રુજે છે આવા અપકૃત્યોથી. એટલે સામાન્ય વ્યસનને પણ આપણે છોડવું જોઈએ. એક મા બાપને પૂછો, તમે એને છોડી દેશો વ્યસન તો એ પણ ખુશ થશે. તમે છોડશો તો તમારા બાળકો ખુશ થશે. અને સામાન્ય વ્યસનો અત્યારે ભયંકર વ્યસનો તરફ જઈ રહ્યા છે. એનું બહુ મોટું દુઃખ છે. જો આપણી પાસે સમજણ નહીં હોય, શિક્ષણ નહીં હોય, સંસ્કાર નહીં હોય તો આપણી જાતને એનાથી બચાવી શકીશું નહીં. શરાબ જેવા વ્યસનો અનેક પરિવારોને બરબાદ કરી દે છે. એને પરિવારની ચિંતા તો નથી હોતી, એને પોતાની પણ ચિંતા નથી. જેને પોતાની ચિંતા ના હોય પરિવારની ચિંતા શું કરે. એટલે આપણે જ્ઞાનથી જાગૃત થઈ અને આવા દૂષણોથી દૂર રહેવાનું છે. પરમ ગુરુનું પ્રાગટ્ય આ પૃથ્વી પર થાય છે. દિવ્ય વિભૂતિ એક ધર્મ જગતની અંદર આ નવી ચેતના આવી છે. જે ધર્મની પરંપરાઓ ચાલે છે ને મહાન પુરુષો દ્વારા ચાલે છે. કોઈ સામાન્ય માણસથી ધર્મ નથી ચાલતો. સામાન્ય માણસ તો પૂરેપૂરું ધર્મનું પાલન પણ નથી કરી શકતો. જ્યારે આવી મહાન વિભૂતિઓ જેમણે ધર્મને
પોતાનું સ્વરૂપ બનાવ્યું છે, ધર્મની જેમાં અનુભૂતિ છે, એમના દ્વારા ધર્મનું સ્થાપન થાય છે. તેવા પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થઈ અને હેતબાઈ માતાને દર્શન આપે છે. હેતબાઈ માતા મનમાં વિચાર કરે છે કે આ બાળક કોનું હશે? ભગવાને મને મારા બાળકના બદલામાં તો નહીં આપ્યું હોય. એવા વિચાર સર્વજ્ઞ જે બાલ સ્વરૂપ પરમ ગુરુ છે એ જાણી જાય છે કે માતા થોડા કન્ફ્યુઝ છે, મનની અંદર અનેક વિચારો ચાલે છે. ત્યારે હવે હું એને મારી વાત જણાવી દઉં. બાલ સ્વરૂપે બિરાજેલ પરમ ગુરુ કહે છે કે હે ધર્મની માતા, તારું બાળક તો નાહેર લઈ ગયું છે, હું જ તારા પુત્ર રૂપે પ્રગટ થયો છો. તું મારી ધર્મની માતા છે, તું મારી પાલક માતા છે. મેં ભલે જન્મ નથી લીધો, પરંતુ તારો પુત્ર બનીને હું આવ્યો છું, પ્રગટ થયો છું. મને તારે ઘરે લઈ જા, હું તને આખા જગતમાં પ્રસિદ્ધ કરીશ. હેતબાઈ માતા તો વિચાર કરે છે કે આ બાળક તો કેટલું સુંદર બોલે છે. જોઉં છું મોટા મોટાની ગમ નથી, હાથમાં ચોપડી આપીએ તો પણ હિંમત નથી ચાલતી. તમે સારું કાર્ય કરવા માટે પ્રારંભ કરો. જેવું થાય તેવું ગભરાવાનું નહીં જ ક્યારે. અને ગભરાઈએ એવું તો ક્યાં કામ છે?